तो सांभळो मारा कलेजाओ विडियो जोता पहला कान में एयरफोन नाखी लेवा कारण के आखा विडियो में बाकाजी की फूल बोलेली छे। चालो मारा कलेजाओ हूँ छूं तमारो भाई जीजे बत्री कमीना। तो आज हशे अमारे रक्षाबंधन। आज अमी जाई रह्या छे तुलसी श्याम दर्शन करवा। अभी मजा आएगा ना भिड़। तो तमे ब्लॉग में बन्या रहेजो। आपणे आज तुलसी श्याम जाईए। सोन पापड़ी खावी होय तो सोन पापड़ी दिनेश भाई खास। तमारे खावी होय तो कमेंट में कही देजो दिनेश भाई तमने मोकलावी दे। ना आव्या होय पैसा पूरा इने भाई पैसा नहीं भाई 1 रुपया तो 1 रुपया सोन पापड़ी ले लीधी। तो आ बधाय सोन पापड़ी क्या है? रुपया वाली छे। आ रुपया वाली छे तो કેટલા વાળી છે? 5 વાળી છે। 5 વાળી છે ભાઈ। મને સોરી ભૂલાઈ ગયું, મને ખબર નથી કે આ રૂપિયા વાળી છે કે 5 વાળી છે। તો બ્લોગ માં બન્યા રહેજો। આપણે જાઈએ સાડી નીકળીએ બધા કલેજાઓ ભેગા થઈ ગયા છે પછી નીકળીએ। હાલો તો બ્લોગ માં બન્યા રહેજો। આડી મળીએ થોડાક આગળ। મારી તો સમજો કલેજાઓ નીકળી ગયા છે બધા। એક આયા વહેણ ગાડી આવે રોહિત ભાઈ ની અને હું અજય ભાઈ બે નીકળી ગયા છે। એક ગાડી આગળ વહી ગઈ છે। जाइए से હવે आस्ते आस्ते। बेटा फूल बाकाजी की करवानी है। फूल बाकाजी की મનીષભાઈ ની ગાડીમાં થોડુંક પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે આડી ધક્કો મારીને પુગાડી દઈએ। પેટ્રોલ નહીં પંચર વચ્ચે એમ કહી દે। તો આપણે આડી છે ને ઓલો ભાઈ રોહિતભાઈ લેવા ગયા છે પેટ્રોલ। આડી લઈને આવે એટલે પુરાવીને પછી મારીએ પાછી કીક। આપણે હિતેશભાઈ જો ठीक है तो सुधर जाओ, सुन लो मेरी बात। ले ले लो आवाज છે અમારા ગામમાં એકલા આવાજ છે બેંચું રંડવા। તો કલે જાવ ગાડીમાં પેટ્રોલ તો નાખ્યું પણ ગાડી હાળી ઉપડતી નથી। કાંઈક બીજો વાંધો આવી ગયો ને। મનોજભાઈ ની ગાડી છે ને પેટ્રોલ નાખ્યું એ છતાંય નથી ઉપડતી બોલો। અચ્છા હવે ધક્કા ગાડી કરીને ગ્રેજ્યુએ લઈ જાય ધીમે ધીમે, બીજું શું કરીએ। ઠીક હે આવું છે બધું। આ ઓલા રોહિતભાઈ આવે છે, હજી વાર છે। એ જો એની ગાડી છે આગળ આવે છે। અમે જઈએ છીએ રોડે હાલે હાલે। હવે હિતેશભાઈ ને અજયભાઈ ઘેર બીજી ગાડી લેવા ગયા છે। આ સીધા છે ને આ ભોસડીના અમારા ગાલું દેશ। હા યા કેસરી આપણે પીગ્યા તો આ ગાડી બંધ પડી ગઈ। તો તમે બ્લોગમાં બન્યા રહેજો। આપણે એ ગાડી નાડી ઘરે છે મેકવા જઈએ। ઘરે છે મેકી પછી તમને મળીએ પાછા। હાલો તો બ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ થોડાક। ઘરે છે ગાડી પુગાડી દઈએ પછી મળીએ। તો ભલે જાઓ ગાડી બીજી આવી ગઈ છે, હવે નીકળી ગયા છે બધા। જો આગળ જાય ગાડીઓ। હવે અમે ચાલો બ્લોગમાં બન્યા રહેજો। પાછા કાંક બ્રેક મારશું ના તમને દેખાડશું। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મળીએ થોડાક પાસે આગળ। ભલે જાઓ અમે પેટ્રોલ પંપે પૂગી ગયા। ઓલા બધા પેટ્રોલ પુરાવે છે, અમે અહીંયા આવ્યા ફ્રીજ છે ને પેટ્રોલ પંપે ના પાણી પીવા ઠંડુ ઠંડુ। આ બધા તેરહાઈ થઈ ગયા। આ ધમાભાઈ હવે પાણી બાણી પી પેટ્રોલ પેટ્રોલ ટાંકીમાં પુરાવી ગાડીમાં ફૂલ ટંકી કરી પછી આડી નીકળ્યા પાછા મકાજી કી બોલાવવા। આપણે અજયભાઈ આમાં કાગજો મૂતરવા ગયા લાગે। અજયભાઈ જામાં મૂતરવા ગયા એ બાથરૂમ છે। હાલો તો મળીએ થોડાક આગળ, પાણી પાણી પી લઈએ પહેલા પછી મળીએ। ચાલો તો કલે જાઓ આપણે પૂગી જશે તુલસી શ્યામ। આ બધા કલે જાઓ હવે તુલસી શ્યામ પૂગી ગયા। આ જોઈ શકો છો બધો માહોલ। તાકાત થી જો બધું અહીંયા। હવે બધા રેડી થઈ જાય પછી જઈએ અંદર દર્શન કરવા। આપણા યુટ્યુબર રોહિતભાઈ કાગડા
તો ચાલો મળીએ થોડાક પાછા આગળ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો તો કલે જાઓ દર્શન કરવા જઈએ તમે બ્લોગમાં બન્યા રહેજો. આડી કન બનમાં બધીમાં નાવાનું છે. આડી બાકા જીકી ફૂલ મોરો આપવાના છે. કોઈ આડા આવે ને આ જોઉં તમે નાવાનું બધું વેસાવાનું મળે. ગાંઠિયા ને ભૈંજા ને પકોડા ને જે ખાવું હોય તે ખાવાનું. નાવાનું છે નાવાલા હાલો તો નાવા આવીને આગળ દર્શન પેલા કરી આવીએ પછી નાહી આવીએ. ધબા ધબી બોલાવવાનું છે. ધબા ધબી નાના નાના માલ્યાય છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ રમકડા લેવા હોય ખટારો બટારો તો આવી જજો સસ્તા ભાવમાં. હાવ ખાલી 50 રૂપિયામાં. આપણે ધર્મેશભાઈ તો કાંઈ ઘા જાય દુઓ માંગો દર્શન કરવા. દર્શન કરે આપણે દર્શન કરીને માગીએ કે બરા લગન વિલાહર કરી દેજો. ઓલે પરે જવાનું છે. કલે જાવ ડુંગરામાંથી મંદિર છે ના અહીં પેલા મોતી ચડતા અહીં પેલા મોતી ચડતા હાલો તો અડધો ડુંગરો ચડી જાય પછી તમને પાછા મળીએ. આ પગીચ્છા ચડવાના છે. આ પગીચ્છા આગળ અહીંયા કામ ચાલુ છે. આ પગીચ્છા બનાવવાનું. દાડીએ મજૂર ઘટે થોડાક મોકલાવજો. તમારા ગામમાં કોઈ ગામના મજૂર હોય રિક્ષા બિક્ષા આવે એમ હોય તો કહેજો. હાલો તો હવે આ ડુંગરો ચડવાનું ચાલુ કરી દઈએ. મળીએ થોડાક આગળ બ્લોગમાં બની રહેજો. તો કલે જાવ થોડાક પગીચા ચડ્યા તો પોલીસ સૂચના પડી ગયા. बड़ा हरामी हो बेटा. આ બધા જો લાંબી સૂચના પડવા માંડે. હું તો હાવ ફેલ થઈ ગયો. આમ જો ઓલે પર હતા ઓલું મંદિર છે ના નાથી આયા ચડ્યા હજી ચડવાનું ચાલુ જ છે. આમાં પૂરો થઈ જાય ચડી લેવું તો લાંબી સૂચના પડી જાવ. હાવ તો કલે જાઓ સડી ગયા હવે. હો અહીંયા બ્લોક ચાલુ જ છે. જો માલ્યા ઉતારે ए रहा नहीं जाता. હાલો તો બ્લોકમાં બન્યા રહેજો. તો હજી સડવાનું જ આવે છે. કલે જાઓ મને તો એમ હતું કે સડાઈ ગયું પણ નથી સડાણું હજી બાકી છે. હજી સડીએ જો આજ નહીં ખાધા જેવા રહેવા દઈ સાંજે. ચાલો તો બ્લોગમાં બને રહેજો. પાછો અડધો થોડોક સડી જાય ને પછી મળીએ પાછા. તો કલે જાઓ તો પૂગી ગયા ડુંગરે. ડુંગરે હું મંદિરે જો ક્યાંથી આમથી ચટાવ્યા. ઓલું જો મકાન જેવું દેખાય નાથી ચટાવ્યા. આ મંદિર જોઈ શકો છો તમે. બધા કલેજા ભાગી ગયા. હું તો હવે પોળો પડી ગયો. તો બ્લોગમાં બને રહેજો. દર્શન કરીને મળીએ આગળ. તો કલે જાઓ દર્શન કરી લીધા. હવે આમ ઉતરીએ થવા ખેંઢરિયાઓમાં કાંક જાય જંગલમાં રખડવા. अच्छा ખેંઢરિયા જેવું છે કાંક. આમાં કંઈ ખબર નથી શું છે. એ દિનેશભાઈ લઈ ગયા છે. આપણા દિનેશભાઈ 2-3 વખત આવી ગયેલા છે. આપણે તો પેલા વહેલા જ આવ્યા છે.
હા યાર દશામાની હાંડડી ને મૂર્તિ છે. કેવડો ડુંગરો છે જોઈ લે. હા દશામાં જો ઓલા બધા પધરાવે છે કોણ જોઈએ અહીંયા હા લે જોવા આવીએ ને તો હું કહી દઉં બ્લોગમાં. કહી દે. તો કલે જાઓ દશામાં આપણે દરિયામાં પધરાવ જાવ ને એ તમારી ભૂલ છે. આપણે કાંઈક મંદિર બંદિર હોય ને ના તમે મેકી દેજો આવી રીતના, એટલે ફરવાવાળા આવે ને એ દર્શન કરે. જોઈ શકો છો. જય દશામાં. આયા છે કાંક મૂર્તિ તમે જોઈ શકો છો. આવું બધું છે. તુલસીશામાં આવો તો રખડવા આવી જો. આ બધું રખડવાને અહીંયા બહુ મજા આવશે. નહીં સીતાફળી નથી, આ બીજું ઝાડ છે કાંક. તો કલે જાઓ. આ છે બધું જંગલ. આમાં કેડી કાંક જાય પણ આપણે જવાય એમ નથી ને આપણી ગાંડ ફાટી જાય, ઉતરાઈ જાય આપણે. તો હવે બ્લોગમાં બન્યા રહેજો. ઘડીક ફોટા બોટા પાડી લઈએ અને પછી પાછા મળીએ તમને ફ્રીથી. ઓકે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઇક ન કરી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા ભાઈને નાના ભાઈને થોડોક સપોર્ટ કરતા રહેજો. તો મળીએ થોડાક આગળ આડી. તો કલે જાઓ. એક વસ્તુ આપણે દેખાણું મસ્ત નવીનમાં. સિક્કામાં ઓલા ઝાડમાં સિક્કા ફીતાડેલા. અહીં જો આ ચોટાડેલા સિક્કા બધા રૂપિયાનો ને જો પાંઠા મારીને છોટાડે લાગે. આ ખોટું કરે છે. પાંઠા મારીને વાળીને કેટલું કામ લાગે? આ કઈ કામ લાગે? આ કેવકનું ઝાડ છે સીતાફળી જેવું. શરેલીનું ઝાડ છે. શરેલીનું ઝાડ એમાં સિક્કા ચોટાડેલા છે બધા રૂપિયાના. તો કલે જાઓ તમે આવો આજે તુલસીશ્યામ તો જોવાનું નહીં ભૂલતા. મંદિરની બાજુમાં જ છે ઝાડ, એમાં સિક્કા ચોટાડેલા છે. જો બધા આપણા કલે જાવ જોઈએ. તમે આવો તો જોવાનું નહીં ભૂલતા. આ શરેલીનું ઝાડ છે ને એમાં છે. આ મંદિર રસ્તો જાય, મંદિર આવ્યા છે જરૂર જો દેખાય એ મંદિર છે. અને અહીંથી આવો ને સીધું જાય દેખાય. આપણે થોડાક જંગલમાં ગળીયા મંદિર. હિતેશભાઈ આપણે માવો બનાવે એટલે હિતેશભાઈનો માવો વાળી ખાઈ લે. હા જો માવો ખાવો હોય તો આવી જાજો. હિતેશભાઈ બોલાવે પછી કહેતા નહીં કે કીધું નહીં. તો બધા કલે જાવ. આ બધા મૂત્રાની સૂચના થઈ ગયા છે. આ મૂતરવા ભેગ્યા ભોસડી ના. હાલો વાંધો નહીં મૂતરી લઉં. મૂતરાની તો બધીને લાગે ભાઈ. समझ रहे हो आप समझ रहे हो? ના એ ધર્મેશભાઈ કહે છે કે ખાડામાં કાંક છે તો જંગલમાં મંગલ કરી આવીએ. કોઈ આપતું હોય ને તો આગળ નાખીએ. કોઈ આપે ને તો જંગલમાં મંગલ. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો. મળીએ થોડાક આગળ. તો કલે જાઓ. ફોટા બોટા પાડી લીધા. જંગલમાં મંગલ કરી નાખ્યું. હવે નીકળી ગયા. આપણે રોહિતભાઈ બ્લોગ ઉતારે. હવે જાય છે. ફૂલ મજા લઈ લીધી ઘડી. બહુ મજા લીધી. તમે આવો તો મજા લેવાનું નહીં ભૂલતા. હવે જાય છે આપણે. ખૂતાડી દે એકાદો. આજે બીજું ઝાડવું છે રૂપિયાના સિક્કા એમાં ખૂતાડેલા. જો જોજે આમાં છે પૈસાની સિક્કો. જો ના તમે નજારો જો. તાકાત થી જાય બધું નજારો. આવવો ભૂલતા નહીં. આજા રખડવા આવવું જ જોઈએ ભાઈ. પૈસા ભેગા કરે કઈ થાય નહીં. તો ભલે જાવ. પાછું ઉતરવાનું ચાલુ કરી દીધું. ડુંગરો આ મિની ડુંગરો છે. મિની આ જો બધા જ્યાસી જ્યાસ મુઠ્ઠીઓ વાળીને તો ખરી. આ તો તૂટે એમ આવે જ બે. ચાલો તો પછી થોડોક ઉતરી જાય, હેઠા ઉતરી જાય પછી પાછા મળીએ. કલે જાવ. ચડવાટાણે બધા પોળી સૂચના પડી ગયા હતા. ઉતરવાટાણે બધા વેવેલી સૂચના આગળ ધોડે રાખ્યા છે. ભોસાડી નવ મને એકલાને વહે રાખ્યું. આ બધા ઉતરી ગયા જો.
એક ફોટાથી નથી ધરાતા ગાય ફોટા જ એકલા ફોટા જ પાડવા થાને ચાલો તો ફોટા બોટા પાડી લઈ પછી પાછા મળીએ બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ આખો બ્લોગ જોવાનું નહીં ભૂલતા તો કલે જાઓ આમાં એક ધર્મેશભાઈ છે ને અમારે ઈ એમ કે અહીંથી છે ને હરિદ્વાર વહી જાય પાપ ધોવા औकात में रहो ધર્મેશભાઈ જો જાય એનું કહેવાનું એમ છે કે અહીંથી આપણે બધા છે ને આપણી અમે ગાડીઓ લાવ્યા છે ને એ ગાડીઓની સાવી અહીંયા બાપુને આપી ગાડીઓ દાનમાં દઈ દેવાની છે અને હરિદ્વાર જવાનું છે તો ગાડી ટિકિટ કપાવીએ અહીંથી હરિદ્વારની પછી નીકળીએ હિતેશભાઈ અને આ રોહિતભાઈ શું તમારું કેવું છે આપણે કંઈ કહેવાનું નથી અમારે બાકાજી કી સ્કૂલ બોલાવવાની છે આપણે હા તો બ્લોગમાં બન્યા રહેજો ફૂલ બાકાજી કી બોલે તો જ આ હાલો તો મળીએ ડુંગરો ઉતરી ગયા છે. થોડોક રહ્યો જ ઉતરવાનો ગાડી ઉતરી જાય પછી પાછા મળીએ તમને તો કલે જાઓ હવે ઉતરી ગયા છે. આ જો અહીંથી ઉતરી આપણે આમ પૂગી ગયા હાલતા થઈ ગયા બધા કલે જાઓ હવે આ મંદિર છે ના જવાનું છે જે આ બધીમાં રખડવાનું જ છે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને મજા આવશે આખો બ્લોગ જો હે ને તો તમને ખબર પડી જાય કે આમાં શું બાકાજી કે કાં બેલી છે ખબર પડીએ એ બધા પબ્લિક જો ચાલો તો આ મંદિરે દર્શન કરી આવીએ તમે દર્શન કરી લેજો આડી તમને દર્શન કરાવું ચાલો તો આપણે દર્શન કરી લઈએ પછી મળીએ આગળ એટલે જાવ દર્શન કરીને પાછા હેઠા આપણે ઉતરી ગયા મંદિર વચ્ચે જઈએ છે આપણે પાછા બીજે ઠેકાણે ચાલો તો દર્શન આપણે થઈ ગયા છે તમને બધીને કરાવ્યા દર્શન કરી લેજો કમેન્ટમાં લખી નાખજો જય શ્યામ હાલો તો મળીએ તો કલેજા ભાઈ દુકાને બધા સોટી ગયા ઢીંગલાન લેવા આપણે એકાદી ઢીંગલી લેવાની છે આપણી લવર હાટું એક દેવાની છે આપણી લવરની તો એક ઢીંગલી લઈ લઈએ ને પછી તમને દેખાડું પેલા લઈ લઈએ થોડીક ભીડ છે એટલે અવાજ નહીં આવે એટલે પછી મળીએ આગળ બ્લોગમાં ભલે જાવ નાસ્તો કરવા આવી ગયા છે આ બધા ભૂખ્યા થઈ ગયા છે ગાંઠિયા ચાલો તો ગાંઠિયા ખાઈ પીને પછી મળીએ પાછા પછી વિચારીએ ક્યાં જવું છે આ બધા સોતા પાડી નાખવાના છે ગાંઠિયાના બાકા શીખી હાલો તો મળીએ બ્લોગમાં બન્યા રહેજો ખાઈ પીને પાછા મળીએ ભલે જાઓ નાસ્તો કરી લીધો હવે સોડા લઈ લીધી સોડા બધા પીસ આ ફ્રૂટી પીસ બિસ્કુટ પેલું પછી સોડા દિનેશભાઈ ને રોહિતભાઈ ને મનોજભાઈ ને બધા આપણે સોડા પી લઈએ અજયભાઈ બિસ્કુટ ખવડાવે એક બિસ્કુટ ખાઈ લઈએ ખાઈ જાય ચાલો તો બિસ્કુટ ખાઈ લઈએ હાલો તો પછી પાછા મળીએ આગળ હા બ્લોગમાં બન્યા રહેજો મળીએ આગળ તો ભલે જાઓ આ છે કોણ કોનમાં હાથું પગું ધોવા વૈયા બધા નાવાનું તો ના પાડે કોઈ નાવાનું નથી ખાલી હાથું પગું ધોઈ ગાડી પાસે સટકીએ બીજે ના હજી બધીમાં જવાનું છે હનુમાન ગાળાને એ બ્લોકમાં તમે બન્યા રહેજો હાલો તો હું હાથું પગું ધોઈ આવું પાછું આગળ ભલે જાઓ કનમાં હાથું પગું ધોઈ લીધા
નીકળી ગયા હવે થોડાક બહાર. હવે નક્કી કરીએ કઈ બાજુ જવું છે. તો તમારે જોવું હોય તો હા, જોવું બધું માહોલ તો તાકાતવાળો છે. તો હવે કઈ બાજુ જઈએ બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય કે આ ક્યાં જશે. એટલે હવે અમને ખબર નથી હજી, અમે નક્કી કરીએ કે ક્યાં જવું છે ક્યાં નહીં. હા નહીં લે બિના આમ છે. ચાલો તો મળીએ પછી ક્યાં નક્કી થયા છીએ. નક્કી કરીને પછી તમને પાછો કહું બતાવું. નીકળી ગયા છે ગાડી લઈને. જો ઓલા ભાઈ આમ ઓલા તણે આગળ છે, આપણે નીકળી ગયા છે. તો આમાં કાંક એક પુલ છે ને, ના ગાડી ઓલી એની આજે સડે ને ના જવાનું છે આપણે. એ કઈ બાજુથી ઢોરો જોઈએ આપણે. ચાલો તો બ્લોગમાં બન્યા રહેજો, તમને આડી દેખાડવાનું છે. અમને કોઈને ખબર નથી કે ઢોરો કાં છે, કાં એને હાથે હાથે ગાડી ચડે. વાળવાની ચેક લાગે, કરીએ, વાળવાની લાગે. તમે ચેક કરીએ. એટલે એક જણો હોય તો હાલે. બંધ કરી દે. હા જો, હા હા છૂટે છૂટજે. તો ગાઈસ જોઈ શકો છો ગાડી અમારી બંધ છે. તમે જો વયા ગાડીની ચાવી બંધ છે અને ગાડી હાલી જાય. એટલે બરીક મેં વાળીને પાછો આવજો, પછી વિડીયો આખો ઉતારો બંધ કરી નહીં. ચલો બ્રેક નહીં. તો ગાઈસ જડી ગયો છે આ ઢોરો અમને. તો ઉતરવું પડશે ગાઈસ. તો હવે ગાઈસ ઉતરી જાય ને હવે પછી પાછા આમથી લઈએ લાંબે ગાળે. તો આપણા માણસો આપણા કલેજો બધા ચેક કરે. તમે આવો તો આ ટ્રાય મારજો. આયા ખાસું જ છે આ. તો ગાઈસ જો આપણા અજયભાઈ જોડે આ નવી ગાડી લઈને ચેક કરવા જાય. જો આ મનોજભાઈ ને હિતેશભાઈ જાય. આ જો જો એટલા નથી. બંધ કરી દે. જો અજયભાઈ ની ગાડી બંધ થઈ ગઈ એમને આવે જો, જોઈ શકો છો તમે. એમને આવે જો આ ટપો જો 20ની સ્પીડમાં છે ગાડી. અત્યારે 20ની સ્પીડમાં ગાડી છે, તમે જોઈ શકો છો. તો કલેજા આજે આવો એટલે આ કરવાનું નહીં ભૂલતા. આજે સાચું છે, ખોટી વાત નથી. અમને એમ હતું કે નહીં ખોટું હશે, પણ અમે હાટું થઈને જ દડાએ ફરવા, અમે ચેક કરવા હાટું થઈને સાઈને ફરવા આવ્યા. પછી સાચી વાત છે, ખોટી વાત નથી, સાચી વાત છે. બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે તો તમારો ભાઈ શું છે આવા અપડેટ દેતો રહે. તો હવે આપણે અહીંથી હજી પાછા અજયભાઈ આપણે આવે છે. એક ટ્રાય તમને પાછો દેખાડી દઉં. હજી એક ટ્રાય દેખાડી દઉં તમને પછી. તમે જોઈ શકો કુદરતનો નજારો. ગાડીઓ બંધ કરી દેશી છતાંય ચાલુ થઈ જશે. જો જો તમે જોઈ શકો છો. જઈ લો પ્રકાશભાઈ આવે છે. ગાડી બંધ કરી દીધી બ્રેક મારીને એક વખત. ત્યાંથી એમને એમ ગાડી ફ્રી હાલે છે. જોઈ લો. હા એમ આગળ જતા જરીક ઢોરો છે, પણ એ પહેલાંની વાત છે. આ એટલો ઢોરો છે જોઈ લો, તોય હાલી જાય ગાડી. આ અજયભાઈની ગાડી. આપણે હિતેશભાઈ ને મનોજભાઈ બે આવે છે. એમને એમ ગાડી હાલી આવે છે. જોઈ લઉં સાવી કાઢી લીધી મનોજભાઈ તોય ગાડી એમને એમ જાય. જોઈ શકો છો તમે. તો મારા કલે જાઓ. અરે તુલસી શ્યામ આવો એટલે આ રસ્તે આવી જાઓ. આ બોડિયું નિશાન છે અહીંયા. આ બોડિયામાં બધું લખેલું છે ના આવવાનું. એ પુલ છે, આ ઢોરો છે, પુલ નથી ઢોરો છે. એ ઢોરો સડાવા ટાણે એટલી ગાડી દાબ મારે ને તે ગાડીને આમ ગમે ઓલું હોય ને તો ઓલું થઈ જાય. એની જગ્યાએ ગાડી આમ ઢોરો પાછી ઓલું જ કરી શકે. બોલો
શું ભલે કહેવું જાઓ તો તુલસી શ્યામની પાસે જાઓ. તો જોઈ શકો છો. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે આ ઘડીક ટ્રાયુ મારે જ કરી જાઓ. આમ તેમ વળિયા મેરા મેર થયા છે. હવે આ ઘડી બધા વળિયા મારી લઈ, બધી સક્સેસ કરી લઈ, ટ્રાય મારી લઈ, પછી આપણે છે ને પાછા મળીએ, તમને બતાવું પાછા આગળ કઈ બાજુ જઈએ છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. કલે જાઓ આયા ગાડીઓના ચેક કર્યા ને ત્યાં વરસાદ આવી ગયો. વરસાદ જામી જ પડ્યો જાવ, ફૂલ વરસાદ આવે છે અત્યારે. જો હવે આપણે હનુમાનગાળા જવાનું વિચાર કર્યો, પ્લાન બનાવ્યો છે. તો ના હનુમાનગાળા જઈ આવીએ. હનુમાનગાળા પૂગીને તમને મળીએ. બાકા જીકી બોલાવવાની છે. હાલો તો આજે આપણે ગાડી ચેક કરતા હતા, એ બોડિયું છે. તમે આવો તો ચેક કરવાનું નહીં ભૂલતા. ને હવે હનુમાનગાળા જઈએ. હનુમાનગાળા પૂગી પછી પાછા તમને મળીએ. બ્લોગમાં બનાવી રહેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ન કરી હોય તો કમેન્ટમાં કહી દેજો કેવો લાગ્યો છે, કેવો નહીં વિડીયો. હાલો તો મળીએ. ભલે જાઓ હાંડિયાવાળાના મકાને પૂગી ગયા. આપણે હનુમાનગાળા જઈએ ને હાંડિયાવાળાના મકાનો છે બધા, જોઈ શકો છો તમે. આજ આપણે ખાવા પીવાનું આપે તો આજ આખી રાત રોકાઈ જઈએ એની ઘેર. પણ એને પીસ્યું તો ના પાડે છે કે તમને નહીં રોકાવા દઈએ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. A few moments later. તો ભલે જાઓ. વાળલી તો માં શોધાઈ ગઈ. અહીં તમે જોઈ શકો છો, આ મોરલો છે એક. જોઉં આમાં એકલા ટપ્પા જ આવે. ટપ્પા જ આ રોડ ઉપર આવ ટપ્પા તારવીને થાકી ગયો. તો કલે જાઓ આપણે હનુમાનગાળા જઈએ ને આપણે રસ્તામાં થોડોક બ્રેક લઈ લીધો છે 5 મિનિટનો. જો આયા નેહડામાં લઈ લીધો. આયા જો ભેંસું છે. આપણે થોડોક માવા પાણીનો બ્રેક લઈ લીધો. આડી માવા પાણી ખાય ને પછી નીકળીએ પાછા. હિતેશભાઈ માવો બનાવે. હિતેશભાઈ પાંચાડી માવો બાવો ખાઈ લઈએ, ડટો સડાવી લઈએ ને પછી નીકળી જઈએ પાછા. કેમ લાગે હિતેશભાઈ? માવો ખવડાવી છો કે? માવો રોહિતભાઈ નો છે ને સોળે હિતેશભાઈ. બ્લોગમાં બિના રહેજો. મળીએ પાછા આગળ. ચાલો તો આડી માવો ખાઈને નીકળીએ. તો કલે જાઓ આપણે હનુમાનગાળા આવ્યા હતા. તો હનુમાનગાળાને જવાનો રસ્તો છે, આ જંગલમાં જવાનો રસ્તો છે. એક ભાઈ છે એ ગેટવે મેન ગેટવેથી આકર અમને મોકલી દીધા. ટાઈમ પૂરો થઈ ગયો છે કે તમને નહીં જવા દે. એ કે તમને નહીં જવા દેવામાં આવે કે ટાઈમ હવે પૂરો થઈ ગયો છે. એટલે છે ને જો હવે બીજા 4 વ્હીલું 2 હતી. 4 વ્હીલુવાળાની ના પાડતા હતા તો અમને આકર ગેટની બહાર કાઢી મેં ક્યાં ને 4 વ્હીલુવાળાને અંદર જવા દીધા. એટલે હવે અમે હાલે જઈએ છીએ બાજુ. તો તમે બ્લોગમાં બન્યા રહેજો. જો જવા દે તો તમને હનુમાન દાદાને દર્શન કરાવીશું. નહીં જવા દે તો પછી જય હનુમાન દાદા આગળથી દર્શન કરી લે. હું અહીંથી વયા જાઉં ક્યાર. તો બ્લોગમાં બન્યા રહેજો. મળ્યા આવડી એ ભાઈને કહીએ પટાવીએ. જો જવા દે તો ઠીક છે, નકર પછી વાહે વાહ. તો કલે જાઓ હનુમાનગાળા જવા તો આપણે દીધા નહીં. હવે આપણે જઈ રહ્યા છીએ પાછા ઘેર. આ જોઈ શકો છો હવે ઘેરના રસ્તે પાછા નીકળી ગયા. હવે આપણે હનુમાનગાળા ન જવા દીધા એટલે ન જવા દીધા. ઘણા એ કાકાને પેટે આવ્યા પણ ન મેળ આવ્યો. હવે ચાલો તો આપણે હવે ઘેર જઈએ. તો ભાઈ આપણા મોજીલા ભાઈ મળ્યા જ આપણે ને. એ ભાઈ કહે કે અમને થોડુંક નાસ્તા પાણી કાંક કરાવો. ભાઈ આ સુંદરી લેતા જાઓ. તો એ ભાઈને આપણે ઘરે ગીત બીત સંભળાવી દઈએ. તો અમે નાના ભાઈ કહેવાય યાર, ગીત તો સાંભળાવો મારા. તો એ ભાઈ ભાગે કે વડલા જો ભાગી ગયા એ ભાઈ. તો એ ભાઈને બ્લોગ બનાવવાથી નફરત છે. તો હવે આપણે બ્લોગ બંધ કરી દઈએ. એની ભાઈને ઘડી વાતચીત કરી લઈએ. ચાલો તો મિત્રો આપણે હનુમાનગાળા જવાનું હતું તે ના તો આપણે જવા દીધા નહીં. હવે આપણે પૂગી ગયા છે રાજલ વેજલવે. આ જોઈ શકો છો આપણે મંદિરે પૂગી ગયા. રાજલ વેજલનું મંદિર આ જોઈ શકો છો. તમને દર્શન કરાવી દો. જો આપણે રાજલ વેજલ માતા. બધા ભાઈઓ દર્શન કરી લેજો. તો અમે પૂગી ગયા રાજલ વેજલ માતા.
તો હવે તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આપણે અહીંથી સીધું વાળી નીકળવાનું છે. હવે તો ઘેર આપણે આજ આખો દી બહુ રખડ્યા. તમે બ્લોગમાં બન્યા રહેજો. મળીએ પાછા થોડાક આગળ. તો લઈ જાઓ યાર રાજલ બેજલ એક આપણે એક નવું દેખાણું કે લીમડો છે ને, લીમડો આ એક કડવો લીમડો છે ને આ એક છે ને આ મીઠો લીમડો છે. હા, આ લીમડો એક જ ઝાડ છે. લીમડો મીઠો છે. આપણે કડવો લીમડો આવે ને, કડવો લીમડો આવે ને એના જેવો જ લીમડો, પણ મીઠા પાન લાગે એને ગળા. પાણીના છે ને ગળા લાગે. તો આપણે છે ને હવે બ્લોગમાં બન્યા રહેજો. તમને આ કડવો ને મીઠો લીમડો ને બધું દેખાડી દીધું. તમે લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી નાખજો. ચાલો તો મળીએ પાછા આગળ. બ્લોગમાં બન્યા રહેજો. મળીએ. તો મિત્રો કેમ છો બધા? તો હવે આપણે રખડીને લગભગ 7:45 વાગી ગયા છે. નહીં તમને હરખો ટાઈમ દેખાઈ જો 7:45 થઈ ગયા છે. આપણે રખડીને અંધારું થઈ ગયું છે. આપણે હજી મેણ ગામમાં છે ને, મેણ ગામ ના હજી પહોંચ્યા છે. હજી આપણે ઘેર જવાનો હજી ઘણો સમય લાગી જાય, લગભગ 10, 11, 12 વાગી જાય. તો હવે આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધા, અને કમેન્ટમાં કહી દેજો કે કેમ લાગ્યો, કેવો નહીં બ્લોગ. તો ચાલો મળીએ પાછા બીજા બ્લોગમાં. જય શ્રી રામ, જય માતાજી.